तब तेजे जिन धर्म चलावता चाहे सकल सतवंत तेनु देव उपासक सरभर सफल फले सबयांत परमानंद कंद परम दयाळु विश्वनियंता सकर्ता सत्कैवलना महात सजाण जाण स्वरूप ने अनंत न्याय द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर मनुष्य देहधारी चैतन्य अंशों ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित सक्र-चिंतामणि ग्रंथ ने विषय कह्या छे। तब ते जेहिजनु धर्म चलावता चहे सकल सतवंत उपास्थित धर्म विलासी सज्जन कथानो विषय सक्र-चिंतामणि नो सारांश छे। मल्लानी कथानो आज 7मो दिवस छे। मल्ल शंभुजी गई काले आपणे कथामां सांभळ्युं के आगल्या चारे युगमां थई गयेला महापुरुषो एमनी रीत रिवाज एमनी रहनी गहनी भले पृथक એટલે જુદી જુદી રહી પણ દરેકનો દ્રષ્ટિકોણ સનાતન સન્મુખ હતો या तो सत्यना आचरण बनी हतो। सज्जन चार युगनी कदाच साधारण बात विचारी हतो। सतयुग सत्यना आधारे खरो पण सतयुग में ध्यान के बीजी क्रियाओ बिल्कुल अस्त थई गयेली एवुं नहीं मानवानुं। बीजी क्रियानो सहयोग तो खरो। त्रेता में तपनु मातम खरो पण शुं त्रेतायुगना महापुरुषोए सत्यने ऊंचું મૂકી દીધું હશે? ના, મહત્વ સત્યનું પણ બાકીના સત્ય ધ્યાન ભજન અને પ્રભુનું હરિસ્મરણ તો ખરું જ। દ્વાપરની જે પરિસ્થિતિ ને કળિયુગની પણ એ પરિસ્થિતિ आ चार युग में महत्व एक एक ने आप्यो। हवे एनी थोड़ीक वात विचारीए तो सतयुग में जे सत्यनु महत्व हतो ए आ एक धर्मरूपी वृक्षनु थड़ छे। सज्जन कोई पण नानु मोटू वृक्ष होय पण वृक्षनु थड़ एक ज होय। एनो डाळ एनो पाखड़ो एनो પાંદડો ઘણો હોય પણ થડ એક જ હોય। એ જ રીતે સતયુગમાં જે સત્ય આધાર સ્તંભ રૂપ હતું એનું કોઈ જગ્યાએ વિભાજન આપણને જોવા મળતું નથી। સત્ય એટલે સત્ય, એના પ્રકાર નહીં, એનું વિભાજન નહીં, એમાં કોઈ બીજી ઘટના નહીં। જ્યારે ત્રેતાયુગમાં જે તપની प्राधान्यता हती जेम एक थड़ ने एक करता वधारे डाळ होय 2, 3, 4 जेवू वृक्ष एवा डाळ होय। जो कि आ वैराट रूपी वृक्ष ने तो 3 डाळ बापजी लख्या छे। एवी ज रीते त्रेतायुगनुं जे महत्व तपथी हतुं ए तपना 3 प्रकार छे। एक
બિલકુલ નિસ્વેહી તપસ્યા કે જેમાં કોઈ અપેક્ષા, કોઈ કામવાસના કે કોઈ સ્વાર્થ ન હોય એવી નિસ્પ્રેહી તપસ્યા, જેવી કે પાંચે મુદ્રાની જો કદાચ આપણે ગણતરી કરીએ તો તપોનિધિ મહાન તપસ્વીએ સતત 60 વર્ષ તપસ્યા કરી. એક મુદ્રા સિદ્ધ કરતા 12 વર્ષ લાગે. એવી 5 મુદ્રા મહાન તપોનિધિ તપસ્વીએ સિદ્ધ કરી તો કેટલો ટાઈમ ગયો? 60 વર્ષ. 60 વર્ષ લાંબી તપની ખેપ કર્યા પછી તપસ્વીના મનમાં કોઈ એવી મનોકામના ખરી કે મને કોઈ દેવધામનું શાસન મળે? તપસ્વીના મનમાં એવી કોઈ ભાવના ખરી કે મૃત્યુલોકનો રાજા થઈ જાઉં? નહીં તો સકામ તપસ્વીઓ છે એ કોઈ રાજ શાસનની અપેક્ષાએ તપસ્યા કરતા હોય છે. અને એટલે તો લખ્યો તપેશ્રી સો રાજેશ્રી અને રાજેશ્રી સો નરકેશ્રી કે નરકેશ્રી. પછી બે વાત આવે. તપસ્યા કરીને રાજા બને, રાજા બન્યા પછી નરોનો કેસરી બને એટલે સર્વના શિર ઉપર શિરછત્ર બને. અગર કો તો નરકેશરી એટલે નરકમાં જાય. બે વાત લખી છે. બહુ ન્યાયથી જો કદાચ રાજ ચલાવે તો નરકેશરી બને, નરોમય શિરછત્ર બની જાય. અને સત્તા ઉપર આવ્યા પછી સત્તાના મદમાં કદાચ અનાચાર કે અત્યાચાર ચલાવે તો એવો રાજા તપસ્યાનું પુણ્ય ભોગવીને પછી ઘોર નરકમે પરહી, એવી વાત આજ ગ્રંથમાં આવી. એટલે તપસ્યાના 3 પ્રકારમાં પહેલો નિષ્કામ તપ, જેમાં આપણે મહાન તપોનિધિ પરમ પૂજ્ય રઘુરામનો દાખલો લીધો કે આપણે 60 વર્ષ તપ કર્યું. કોઈ એમની મનોકામના નહોતી કોની પાછળ કે હું રાજા બનું, અગર મને કોઈ દેવ શાસન મળે. આ નિષ્કામ તપસ્યા હતી. તપનો બીજો પ્રકાર છે કે કોઈ સિદ્ધિ, કોઈ એવું પ્રકૃતિ જઈને સ્થાન, કોઈ શાસન મેળવવાની ભાવનાથી તપ કરવામાં આવે. પૂર્વકાળના મોટા ભાગના ઋષિઓએ જે તપસ્યા કરેલી એ કંઈક આવું રિદ્ધિ સિદ્ધિ વાળું ધામ કે તખત મેળવવા માટે કરેલું, મળેલું પણ ખરું. અને તપનો ત્રીજો પ્રકાર જેને કનિષ્ઠ પ્રકાર કહેવામાં આવે છે, નિષ્કામ ભાવ, એ શ્રેષ્ઠ પ્રકાર છે. સકામ ભાવ એ મધ્યમ પ્રકાર છે. અને ત્રીજા પ્રકારનું જે તપ છે એ કનિષ્ઠ તપ કહેવામાં આવે છે. માનો તમે કદાચ સાંભળ્યું હશે, લંકામાં રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું. મેદાનની અંદર રામ પક્ષમાંથી લક્ષ્મણજી હતા અને રાવણ પક્ષમાંથી યુદ્ધમાં જંપલાવનાર રાવણનો પુત્ર મેઘદૂત, યાની એનું બીજું નામ ઇન્દ્રજીત. ઇન્દ્રજીતનું જ બીજું નામ મેઘદૂત હતું. એ હતો લક્ષ્મણ અને મેઘદૂત વચ્ચે યુદ્ધ ચાલે છે. એવું કુદરતી વરદાન હતું કે મેઘદૂતને રામ પણ ન મારી શકે. અને એની પાછળનું કારણ હતું કે જે વ્યક્તિએ સતત 12 વર્ષ ઊંઘ આહાર ને વિહારનો ત્યાગ કર્યો હોય એ જ વ્યક્તિ આ ઇન્દ્રજીતને મારી શકે. હવે આવી તપસ્યા શ્રી લક્ષ્મણજીએ કરી હતી. રામ ને સીતા તો જંગલમાં જ્યાં કઈ પર્ણકુટી હોય ત્યાં ઊંઘી જતા હતા. લક્ષ્મણ ખડે પગે રખવાળું કરતો હતો. એટલે ઇન્દ્રજીતનું મોત લક્ષ્મણના હાથે હતું. બંને મેદાનમાં યુદ્ધ કરતા હતા. બંને સુરવીરો હતા. હવે
યુદ્ધમાં ઘણીક વખત લક્ષ્મણજી પીછેહટ કરે, ઘણીક વખત મેઘદૂતની પીછેહટ કરવી પડે. મેઘદૂતે વિચાર્યું આના માટે કંઈક મારે જો સાધન કરવું છે. એ એકાંતમાં જઈને એવી તપસ્યામાં બેસી ગયો, જો એની તપસ્યા પૂરી થાય તો જરૂર લક્ષ્મણને પરાજિત થઈ જ છૂટકો હતો. પણ આ વાતની ખબર એના કાકાને પડી. નામ તો જાણતા હશો, વિભીક્ષણ. અને વિભીક્ષણે શ્રીરામને સંકેત કર્યો કે ઇન્દ્રજીત એકાંત તપસ્યા કરવા બેસી ગયો છે, અને જેની તપસ્યા પૂરી થઈ જશે તો પછી લક્ષ્મણના હાથે મરાશે નહીં. શ્રી રામે હનુમાનજીને સંકેત કર્યો. હનુમાનજી ગયા, અનેક પ્રકારે એને વિઘ્નો કરે, તપસ્યામાં સહેજ ડગ્યો નહીં. છેવટે એને પકડીને હલાવીને હચમચાવીને ગમે તે રીતે તપસ્યામાં ભંગ પાડ્યો. મારો કહેવાનો ધ્યેય, ઇન્દ્રજીત તપસ્યા કરતો હતો, પણ આ તપસ્યા પાછળનો ધ્યેય શું હતો? લક્ષ્મણનો વિનાશ કરવો. આવું તપ જે કોઈ કરતા હોય એને કનિષ્ઠ સાધના કહેવાય. કઈ મેળવવાની અપેક્ષાથી કરતા હોય એને કે છે મધ્યમ તપ કહેવાય. અને બિલકુલ તપસ્વીના જેવું નિષ્કામ તપ કર્યું હોય એને શ્રેષ્ઠ કે સર્વોત્તમ તપ કહેવાય. એટલે સજ્જન, તપના 3 પ્રકાર છે. પછી દ્વાપર યુગમાં જે ધ્યાન અને માનસિક પૂજા એના પ્રકાર એ કરતો ઘણા છે. અત્યારે જ આપણે વિચારીએ, આપણી આ ભારત ભૂમિમાં ધર્મપરાયણ દેશ છે, દરેક સંપ્રદાય પ્રમાણે અલગ અલગ ધ્યાન ધરવાની પ્રથા નથી, અનેક પ્રકારની પ્રથા છે. તો દરેકના મંત્રો અલગ અલગ નથી, દરેકના મંત્રો અલગ અલગ છે, દરેકની રહેણી ગહણી અલગ અલગ છે. અને વળી અત્યારના વર્તમાન યુગમાં જે કીર્તનની મહત્તા છે એ પણ અનેકવિધ પ્રકારે કીર્તન થાય છે. અને કીર્તનમાં અનેક પ્રકારના વાદ્યંત્રો કેટલા છે, કોઈ વાદ્યવાળો ગણી શક્યો નહીં હોય એટલો એનો ઉપયોગ થાય છે. પણ કહેવાની મતલબ કે સતયુગમાં સત્યનું પ્રાધાન્ય ખરું, પણ બાકીના ભાગ તો ખરા. કેવી રીતે? આ શરીરનું જે બંધારણ, યા તો વૈરાટનું બંધારણ છે. વૈરાટના બંધારણમાં 5 તત્વો છે, પણ કોઈ તત્વ સ્વતંત્ર નથી. પૃથ્વી તત્વમાં બાકીના 4 તત્વના ભાગ છે, જળ તત્વમાં બાકીના 4 તત્વના ભાગ સમાયેલા છે, અગ્નિ તત્વમાં બાકીના 4 તત્વોના ભાગ સમાયેલા છે. એ રીતે સતયુગમાં ભલે સત્ય રહ્યું, પણ બાકીના 3 સાધનો મિશ્રિત સમાયેલા. કળિયુગમાં ભલે કીર્તન રહ્યું, પણ કીર્તનનું મહત્વ જો એમાં સત્યતા હોય તો જ હોય છે, નહીં તો લુખું કીર્તન કરે એટલે તો કરુણા સાગરે લખ્યું છે, નાચના કૂદના તાલકુ પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નહીં, ભક્તિ ભગવંત કી બહોત બારીક હાય, શીશ દિયે બિનો ભક્ત નહીં. મંડળી જમ્યું હોય બરાબર, ભાત ભાતના વાજિંત્રો ભેગા કર્યા હોય, નાની મોટી થોડીક થોડીક પોટલીઓ નાખીને આવ્યા હોય, અને રાગડા ખેંચે બરાબર, કઈવલ ધોમ સુધી પોકી જાય અવાજ. ખરેખર મજા તો ન આવે, થોડુંક નાખ્યા પછી ગાવાની જે મજા આવે એમને આવે નહીં. શું આ સાચી ભક્તિ છે? ના. એવા માટે બાપજીએ લખ્યું, નાચના કૂદના તાલસુ પીટના. અરે તબલાનો પેટીનો એવો તાલ હોય કે સભાઓમાં આખી પાછી થતી હોય, જોડે જોકે ચડી હોય એમ, એટલી સભા ડોલી જાય. તાલસુ પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નહીં. આ બધા ઈજડા ભેગા થાય, એટલે એ મંડળો નથી કહેતો, ઈજડા ભેગા થાય. આમાં બાપજીએ ચોપાઈમાં લખ્યું, આ કોઈ સાચી ભક્તિ નથી. ભક્તિ ભગવંત કી બહોત બારીક હાય, કરતા કૈવલની ભક્તિ બહુ બારીક છે. શીશ દિયે બિનું ભક્ત નહીં. મસ્તક ઉતારીને આપી દેવા જેટલી તૈયારી ન હોય એને ભક્ત કહેવાય નહીં. બાપજી એ વાત દોરાવી 4થા અવિનાશી પદમાં. देश हमारा लंका हो संतो, देश हमारा लंका, जान ही काल जाड़ की
શંકા સંતો દેશ હમારા વંકા. દયાળુ કે છે મારો દેશ જો વળાંક માળીને ચાલવાનો. વળાંક એટલે જે સગુણ ભાવના છે, દ્રષ્ટિમાં જે પૂતળા ઘૂસી ગયેલા છે એમાંથી આધ્યાત્મિક ભાવના લાવવાની છે, એટલે થોડોક વળાંક માળવાનો છે. પણ આ મારા માર્ગે ચાલવાથી તમને કાળજાળની શંકા કે કાળજાળનો ભય રહેશે નહીં. તો ચાલો બધા, હું વાંધો છું, ફાયદો થતો હોય એ રસ્તે ચડવામાં કશો વાંધો ખરો ભાઈ? લખ્યો ચલના ચાહો કોહુ મમ માર્ગ, છોડો આ તન કી આકાંક્ષા, કાટી શીશ ધરો ધરણી પર, કોણ રાય ને કોણ રંકાઓ, સંતો દેશ હમારા વંકા. તમે બધા તૈયાર થઈ જાવ, જરા વિચાર કરજો કેવી તૈયારી જોઈશે. ભગવાન કરુણા સાગર કહે છે કાટી શીશ ધરો ધરણી પર. આ લીલું નારિયેળ નીચે ઉતારવા જેટલી તૈયારી એવી જોઈએ. મંદિરમાં જે 3 રૂપિયામાં મળે તે નહીં. આ મંદિરમાં બહુ ફાયદો છે. મને આપો તો ટ્રક ભરી જવો. અમારે ત્યાં 7 રૂપિયા નારિયેળ વેચાય છે, અને અહીંથી 3 કે 4 રૂપિયા લઈ જાય તો ફાયદો તો ખરો. મહીસાગરમાં વેચે તો ખપી તો જાય 2 દાડામાં. વેપાર કરવો હોય તો સરસ ચાલે એવો છે. પણ નહીં, આ તો પાછું મંદિરમાં ધરાવા દે એટલે વાંધો નહીં. બાપજી કહે છે મસ્તક ઉતારવાની પૂરી તૈયારી હોય તો મારા પંથમાં, મારા માર્ગમાં આપજો. કે છે કાટી શીશ ધરો ધરણી પર. કેમ દયાળુ? મોટા લોકો, શ્રીમંત લોકોની થોડી લાગવગ નહીં સ્વીકારો? ના, કોણ રાય કોણ રંકા. મારા માર્ગમાં રાય રંગ કે ગરીબ તવંગર નો ભેદ છે જ નહીં. એટલે સજ્જન ભક્તિ નિયંતાની બહુ બારીક છે. શીશ દિયે બિનો ભક્ત નહીં. એટલે ભક્તિ કઈ આમ ખાલી તાલીઓ પાડવાની નથી, ભક્તિ સમર્પિત થવા માટે છે. ભક્તિ જેના છીએ એના થવા માટે છે. એટલે દયાળુ કહે છે કે ભક્તિમાં સત્ય જોઈએ, ભક્તિમાં તપ પણ જોઈએ. કોઈ આદત હોય તો એટલી વાર તો છોડી દેવી પડે ને. તપસ્વી એને કહેવાય. કોઈક આદત હોય તો એટલી વાર 2, 2, 3. અરે કેટલાક તો અમારા મિત્રો એવા હોય છે કે બીડી પછી બીડી, બીડી પછી બીડી ઓલવાવા દેતા નથી. જો કે ઉમરામાં લગભગ વ્યસનો ઘણો ઓછો દેખાય છે, પણ 2 કે 3 કલાક તમે જો બેઠા હો તો તમે એટલી વાર વ્યસન છોડી દો તો થોડું તપ ગણાય. બીડી કદાચ કોઈક હળગાવે તો પકડાઈ જવાય, પણ શેકણી વાળો તો વાંધો જ નહીં. એની શી ખબર પડે ભાઈ? ધીમર ડાબલી કોઈ નાક્યા દાણી દેવાનું, એનો તો વાંધો આવે નહીં. પણ ના, જેટલી વાર શુભ ક્રિયામાં બેસો એટલી વાર વ્યસનને નહીં, દેહને ભૂલી જાઓ. તમારી કરણી કર્તાને અંગીકૃત ક્યારે થાય? તમે અંશ ભાવમાં આવી જાઓ. હું અંશ છું, હું ચૈતન્ય છું, સકર્તાનો છું, હું સ્ત્રી કે પુરુષ છું એ ભાવ ભૂલી જાઓ. જો કૈવલ સાથે એકતા કરવી હોય તો નારી પુરુષનો ભાવ મટીને જો આપણામાં અંશ ભાવ આવે તો જરૂર આપણી ભક્તિ અને અંગીકૃત થાય. અને આ બધી દુનિયા છે તે શાસ્ત્રો કહે છે ને આત્મવત સર્વભૂતેષુ. જે બીજા બધા ઘાટો બેઠા, જે મંડળ બેઠું એ બધા આત્માઓ જ બેઠા છે, અંશો જ બેઠા છે, કૈવલ નાદ છે. એ ભાવના આવે તો બરાબર ભજનમાં મજા આવે. નહીં તો ફલાણો બેઠો ને ફલાણી બેઠી ને ફલાણો ઉઠો ને ફલાણી આવી ને ફલાણો ગયો, એના ભજનમાં કશો ભઠ્ઠીઓ આવે નહીં. એટલે કે છે તપસ્યા પણ ભજનમાં જોઈએ અને ભજનમાં સત્યતા પણ જોઈએ. જે તમે ગાઓ, જે ભજન કરો એ સાચું કરો. બીજાને માત્ર ઉપદેશ કરવા નહીં, બીજાને ઉપદેશ કરવા નહીં, પણ જે આ ભજનમાં જે કઈ વાત આવે તમારા ત્યાં આચરા એવી હોય તો તમે એને ઉચ્ચારો, નહીં તો પછી એને મૌન રાખો. એટલે કહેવાની મતલબ કે આમાં પણ તપ અને સત્ય અને આની સાથે બધી સાધનાઓ સમાયેલી છે. હવે ગમે તે યુગ હોય કે ગમે તે મહાપુરુષ હોય, એના માટે આજે ભગવાન કરુણા સાગર કહે છે જબ જયતીનું ધર્મ ચલાવતા ચાહે સકલ સતવંતુ. શું કહે છે? જેને ધર્મ ચલાવવો છે, જેને ધર્મની દુરા ખેંચવી છે, જેને આત્માનું કલ્યાણ કરવું છે, જેને સમાજનું હિત વિચારવું છે, એને સત્યથી કદી ચલિત થવાય નહીં. ચાહે સકલ સતવંતુ. એને કાયમ માટે સત્યની ચાહના રાખવી પડે
પ્રાણ જાય પણ જુઠ્ઠું બોલાય નહીં. એટલે તો આપણે એક સૂત્ર ઉચ્ચારીએ છીએ, સત્યમેવ, ના હવે સુધારી દેજો જરા, અસત્યમેવ જયતે. હવે જરાક સૂત્ર સુધારજો. ને પેલા ગઈડિયા ગાતા હતા કે સત્યમેવ જયતે, અત્યારે તો અસત્યમેવ જયતે. બોલનારો બહાદુર હોય અને આગળ આગળ બોલી પડે અને પેલા દબાઈ દે એનો જ જય. એટલે હવે અત્યારે તો અસત્યમેવ જયતે થઈ ગયો. ના સજ્જનો, જય સત્યનો જ હોય. બાપજી કહે છે કે ધર્મ ચલાવત ચાહે સકલ સતવંતુ, એને હંમેશા સત્યની ચાહના રાખવી જોઈએ કે છે. તેહિતનું દેવ ઉપાસક સરભર. બાપજીએ આખા બધા સંતો માટે આ વાક્ય લખ્યું છે, માત્ર આપણા માટે એકલું નહીં. આગળ જે આપણે સંતોની વાતો કરી એ બધા એમના ઈષ્ટોને જુદી જુદી રીતે માનતા હતા. અત્યારે એની પરંપરામાં એ જૂના જે સંતો થઈ ગયા એમની પરંપરામાં બધા અખાડા ચાલે છે. અખાડા બાપજી વખતે આપણો કુવીરદાસનો અખાડો કહેવાતો હતો, એટલે બધા અખાડા ચાલે છે. હવે અખાડાઓમાં બધાની ઉપાસના સરખી હોતી નથી. નિરંજની અખાડો ચાલે છે, કાર્તિક સ્વામીની ઉપાસના ચાલે છે. નિરંજની એક અખાડો છે જેમાં લગભગ 15-20 હજાર સાધુની સમન્વય હશે. એની ઉપાસના કાર્તિક સ્વામીની છે. કાર્તિક સ્વામી કોણ જાણો છો? શિવજીના પુત્ર થાય, પાછળથી ગણપતિ પછી પેદા કરેલા કાર્તિક સ્વામીની ઉપાસના આરતી બધા કરે છે. કોઈ અખાડાવાળા ગણપતિની કરે છે, કોઈ અખાડાવાળા શિવજીની ઉપાસના કરે છે. એટલે દરેકની રહની ગહની કે ઉપાસના અલગ અલગ હોય છે. દયાળુ કે છે પણ એનો માર્ગ જો સત્યને વળગેલો હોય તો જે દેવની ઉપાસના કરે એ દેવનું પદ એને મળે. શું કે છે કે તેહિતનું દેવ ઉપાસન સરભર સફળ ફલે સબયંતુ, એની ફળની પ્રાપ્તિ થાય. અને જો એમાં સત્ય ન હોય, જીવન પર્યંત કાટલા કૂટે પણ એ પદ એને મળે નહીં. કે છે નહીતર તો પર પંચધારામાં મેં ઈત દુનિયા રે ઠગ ખાઈ, પણ જય દેવ ઉપાસક કે પદ અંત મિલે નહીં તાઈ. સજ્જનો, બાપજી કે છે ગમે તેની ઉપાસના કરે. ઉપાસના શું છે? માધ્યમ છે. ઉપાસના, ઉપાસક અને ઉપાસ્ય, આ ત્રણ વાત આવે. આપણે બધા પરમ ગુરુના ઉપાસક છીએ. કાયમપંથીઓ બધા કોના ઉપાસક કહેવાય? તમારા ઘરમાં નાના મોટા બીજા ફોટા રાખો એ વસ્તુ જુદી છે, પણ આપણે ઉપાસક પરમ ગુરુના કહેવાય. ઉપાસના કઈ કે આપણે સાંજ સવાર જે સ્તુતિ પ્રાર્થના બોલીએ એને ઉપાસના કહેવાય. ઉપાસના કરવાથી ફાયદો શું? સજ્જનો, ઉપાસનાનો અર્થ તમે શાબ્દિક રીતે કરો. ઉપાસના તો એમ વાસ્તવિક અર્થ તો કર્યો કે મંદિરમાં જઈને પ્રાર્થના કરવી એને ઉપાસના કહેવાય, પણ ઉપાસનાનો વ્યાકરણની દ્રષ્ટિએ શાબ્દિક અર્થ કરો તો એવો થાય ઉપવત્તા આસન. તો કયો અર્થ થાય? ઉપવત્તા આસન. હવે ઉપનો અર્થ શું થાય? ઉપનો અર્થ નજીક, સમીપ, પાસે એવો અર્થ થાય ઉપનો અર્થ. કેવી રીતે? અમારા ગામમાં ફલાણા ભાઈ ઉપસરપંચ છે, બરાબર ને? ફલાણા એક સાધારણ વાત હતો, ફલાણા ભાઈ ઉપસરપંચ છે. એનો અર્થ શું થયો? સરપંચની ગેરહાજરીમાં એ જગ્યાને ચલાવે, કે સરપંચ પછી એમની સત્તા આવે, એનો અર્થ એવો થયો. એમ ઉપનો અર્થ સમીપ, નજીક, પાસે એવો થાય. અને આસનનો અર્થ જગ્યા મેળવવી, સ્થાન મેળવવું, બેઠક મેળવવી એવી થાય. હવે ઉપાસનાનો અર્થ સળંગ શું થયો? જેની સાધના કરો છો, જેને ઈષ્ટ માનો છો, જેની સ્તુતિ પ્રાર્થના કરો છો, એના સમીપ કે એના નજીક પહોંચવા માટેની ક્રિયા ઉપાસનાનો અર્થ થયો. આપણે બધા કાયમપંથી પરમ ગુરુની ઉપાસના કરીએ છીએ. જો કે સજ્જન, પરમ ગુરુના ઉપાસકો બધા જ શુદ્ધ હોય એવું નથી. ઉપાસનાની દ્રષ્ટિએ કહું છું.
જો કે શુદ્ધતાની ખૂબ જરૂર છે, અને લગભગ ઉમરામાં તો થોડીક શુદ્ધતા દેખાય છે, નહીં તો બીજા વિભાગોમાં મને દેખાતી નથી. કેમ? દેવ સેવામાં કરુણા સાગરનો ફોટો હોય, એની સાથે સાથે ખોડિયારબાનો ફોટો હોય, એની સાથે સાથે અંબાજી તો બેહાડેલો જ હોય, સાથે સાથે રાજા રણછોડજી હોય, જલારામ બાપા હોય. અવડે નવા નીકળેલા આશારામ બાપુ તો અવડે જ મૂકી દીધા હશે, થોડા દાડા પહેલા જ મૂકી દીધા હશે. આને હું ઉપાસનાનું કેન્દ્ર નથી કહેતો, અને સંગ્રહસ્થાન કહું છું. શું કહેવાય? સંગ્રહસ્થાન કહેવાય. આ ઉપાસનાનું સાધન ના કહેવાય. સજ્જનો, ઉપાસના એક જ વ્યક્તિની. હા, તમને પેલા ફોટાઓ પ્રત્યે પ્રીતિ હોય તો રાખો, પણ સેવાના કબાટમાં નહીં. સેવાના કબાટમાં તો એક એમની મંડળી છડીદાર તરીકે, કરુણાસાગરના છડીદાર કે પાર્ષદ તરીકે એમની હજુરમાં થઈ ગયેલાઓનો ફોટો રખાય, બીજા કોઈ એમના અનુગામી સંતોના રખાય, પણ પેલા જે એમનાથી બીજી રીતે છે એવા દેવ દેવીઓના ફોટા સેવાના તાકામાં રખાય નહીં. દિવાલ ઉપર ભરે રાખો. તમે દિવાલ ઉપર રાખો તો એ ફોટા લગભગ કાલ્પનિક છે. કોઈએ એમનો રૂપ જોયેલા? તમે જે ફોટા બીજા ઇતર દેવદેવીઓના રાખો છો એમનો રૂપ જોયેલા? ઠીક છે, આપણે બીજાની વાત શુક્રવાર કરીએ. ભગવાન કરુણાસાગરનો ફોટો કાલ્પનિક છે, રઘુરામનો કાલ્પનિક નથી. ભગવાન કરુણાસાગરનો ફોટો કાલ્પનિક છે. કેમ? ભગવાન કરુણાસાગરના સમયમાં કેમેરો તો હતો, સ્ટુડિયો હતા, પ્રયત્નો કરવા છતાં ભગવાન કરુણાસાગરનો કોઈ ફોટો કેમેરામાં પકડાયો કે પોજ આવેલો નથી. આ તો જેને જેવો આઈડિયા આપ્યો એવો પેલા પેન્ટરે બનાવી આપ્યો, સારસાવાળાએ આઈડિયા આપ્યો, એમણે સારસાવાળાના પોજમાં બનાવી આપ્યો. એ જીરાલાલ ખત્રીએ અમદાવાદના મોહનદાસજી મહારાજે આઈડિયા આપ્યો તો આમ નથી આશીર્વાદ વાળો હાથ, એવી રીતે બનાવી આપ્યો. એ જીરાલાલ ખત્રીએ જેમ આસનમાં નામ બેઠેલા છે એવો ફોટો સુખાનંદ મહારાજે આઈડિયા આપ્યો તો એમને બનાવી આપ્યો. જો કદાચ જીરાલાલ ખત્રીએ એમના વાસ્તવિક પોજને જોયેલો હોત તો એમ કે ભાઈ આવા જતા ખોટા ખોટા શું કા બનાવડાવો છો, પણ જેવી રીતે આઈડિયા આપ્યો એ રીતે બનાવી આપ્યો. એટલે બાપજીનો વાસ્તવિક ફોટો નથી, પણ ખરેખર જોયેલા પુરુષોના પ્રમાણે રૂપ કહેવાય છે. અને થોડીક દંતકથા એવી છે કે આપણા ઉમરાના મંદિરમાં પેલું 12 સિંહાસન છે, અને સિંહાસનમાં બાપજીના બેઠા ગાંઠનો ફોટો ચિતરેલો છે. એ બાપજી બેઠેલા હતા અને કોઈ પેન્ટરે કેમેરાથી નહીં, એની કળાથી ફોટો ચિત્રી લીધો તો એવી આગી વાત મેં સાંભળેલી છે. એટલે આ જો પુરુષનો ફોટો આપણી પાસે પોજ ન હોય તો પેલા દેવોનો તો કાલ્પનિક સ્વરૂપ છે. અને સજ્જનો, ફોટા કોના હિતાવે? ઈષ્ટનો તો રાખવો જ પડે. તમે જેને માનતા હો એનો તો સેવામાં રાખો, એ તો બરાબર છે, પણ દિવાલ ઉપર તમે રાખો તો કોનો ફોટો રાખવાથી ફાયદો? જેનો પોજ જોવાથી, યા તો જેનું જીવન વૃત્તાંત આપણા જીવનમાં અનુસરવાથી આપણોને ફાયદો થાય એવા ફોટા રાખવા જોઈએ. માનો આપણે દિવાલ ઉપર કોઈ પરમ ભક્તનો ફોટો રાખીએ, આગળ થયેલા કે જલારામ બાપા કે બીજા કોઈ થઈ ગયા હોય એમનો ફોટો રાખીએ, આપણે એ પોજ કે ફોટો જોઈએ એટલે આપણને એમ થાય કેવી ભક્તિ કરી ગયા, કેટલી સમર્પણ ભાવના. જલારામમાં કેટલી સમર્પણ ભાવના, આમ તો ભગત થઈ ગયા પણ અત્યારે એમની કેટલી માન્યતા. કાલે કે પમદાળ કોક ભાઈ ભજન ગાયો તો અમે એક વાત આવી હતી, ઘરની નારી બાવાને અર્પણ કરી. બરાબર? કોણે? જલારામ. આટલી સમર્પણ ભાવના, પણ ખરેખર જલારામને એ ખબર પડી હશે કે આ બાવો આવ્યો છે ઢોંગી નહીં, કોક અવતારી પુરુષ છે, ખબર પડી છે એટલે આપીએ. નહીં તો આજના બાવાના પર આવો કોઈ વિશ્વાસ રાખે ને રખાય નહીં ભાઈ, રખાય નહીં. એટલે જલારામની મહત્તા આ વધી ગઈ. એટલે જલારામની ક્રિયા આપણા માટે બરાબર છે. જે મહાપુરુષો ચૈતનદર્શી થયા એમના માટે બરાબર છે. કારણ શું કહેવાય છે? મહાજનોએ ગત સપંથા. મહાપુરુષો જે રસ્તે ચાલ્યા એ જ રસ્તે આપણે ચાલવું જોઈએ. જાણે તપસ્યા કરી, ભક્તિ કરી, જ્ઞાન મેળવ્યું, કષ્ટો વેઠ્યા, એ રસ્તે ચાલવું જોઈએ. ઘરમાં કદાચ કોઈ મીરાબાઈનો ફોટો રાખે તો બહેનોને એમ થાય કરે રે આ એક સતીએ કે આ એક ભગતે કેટલી તપસ્યા, કેટલો ત્રાસ,
કોકડાળે ઘરમાં ધણી ધણિયાણીને બોલવાનું થાય ને તો ધણી પર રોષ ના કરે. ક્યાં મીરાબાઈનો ફોટો રાખેલો હોય તો કે રાણાએ આટલો બધો ત્રાસ દીધો તો આ મીરાએ સહન કર્યો, તો મારા ઘરવાળો તો એટલો બધો ત્રાસ આપતો નથી. એ રીતે બહુ રોષ જાગે નહીં. બરાબર? એટલે કહેવાનો ધ્યેય કે આવા ફોટા કામના તમે કદાચ દેવીઓના ફોટા રાખો. શું દેવદેવીઓનું આચરણ આપણા માટે અનુકરણીય છે? ભઈલા, દેવદેવીઓનું આચરણ આપણા માટે અનુકરણીય છે નહીં. જીવનમાં વાત કઈ સાંભળવી? પચાવીને અનુકરણમાં મુકાય તે. કોઈનો પોજ કોનો રાખવો? એની કરણીને આપણે જીવનમાં ઉતારીને વણી શકીએ તે. નહીં તો આજનો આ ગબડતા ઢાળનો સમાજ ખોટું અનુકરણ પકડી પાડે. તમને એક દાખલો આપું. કોઈ ગામમાં મહાભારતની કથા ચાલતી. કોઈ પંડિત, પેલા તમને ખ્યાલ હતો પેલા મોણે ભટ્ટ આવતા હતા. મોણે ભટ્ટ બુદ્ધિ મોણે પાડે ને હાથી મીટીઓ પડે ને એવી રમઝટ જમાવે, લોકોને સાંભળવાની ખૂબ મજા આવે. એવા કોઈ પંડિત મહાભારતની કથા કરે. ત્યાં ગામમાં બધી જાતની વસ્તી. અમુક લોકોને કથાનો રસ હોય છે, અમુક લોકો જાણી બુજીને કથામાં જિજ્ઞાસા કરીને જાય છે. કેટલાક લોકો નાટે હાટે જાય છે. તમારા ઉમરામાં તો રિવાજ છે ને, કોકના આગળ ખાનગી કથા હોય તો ભાઈના આમંત્રણ, બોનના આમંત્રણ, જમાઈના આમંત્રણ, ફોઈના આમંત્રણ, મામાના આમંત્રણ. બરાબર ને? બરાબર ને? નાવત રીહે જાય પાછો. બરાબર? એટલે એ રીતે કેટલાક વ્યવહારિક દ્રષ્ટિએ કથામાં જતા હોય છે કે ફલાણા ભાઈના ઘેર કથા છે તે જવું પડશે, એ રીતે જતા હોય. પેલા જિજ્ઞાસાથી જાય, કંઈક લઈને આવે, અને પેલા જાય એટલે ખોટતો ના જાય પણ વ્યવહાર હાચવી ના આવે. કેટલાક દેખાદેખી જતા હોય, કેટલાક શું નાટક ચાલે જોવા જતા હોય. આ ગામમાં આગે આગે ગામને છેવાડે એક પતિ પત્ની રે. એમને બહુ રસ નહીં કથા વાર્તામાં, પેલા લોકો ખૂબ ટોળાબંધ જાય એટલે પેલા કે આપણે કથામાં જઈશું આજે. કે ચાલ ને જઈએ. હે ને પછી ઊંઘ આવશે તો આવીને હું જઈશું, પણ તારે જે ચાલ ને. ત્યારે ધણી ધણિયાણી બે કથામાં નીકળ્યા. ત્યાં રમઝટ ઉડતી હતી, ખાલી એકલી કથા નથી પણ એવી મોણે વગાને એવી રમઝટ ચાલે ત્યાં અમને બરાબર ત્યાં બેસવાનું મન થઈ ગયું. આગે આગે બેઠા બે, પૂરેપૂરી કથા સાંભળી. હમણે કથા તો સાંભળી, કારણ કે કથાનો વિષય એવો જ હતો એટલે સાંભળી. કથા સાંભળીને બે ઘેર આવ્યા. ઘેર આવ્યા પછી પેલાએ પેલીને પૂછ્યું, એની ઘરવાળી ધણિયાણીને પૂછ્યું, હાચે હાચું કે છે કથામાંથી તું શું સાર લાવી? પેલાએ એની ઘરવાળી કથામાંથી તું શું સાર લાવી? પેલી કહેતા મને નહીં, તમે કહો તમે શું સાર લાવ્યા? કથામાંથી તમે શું સાર લાવ્યા મને કહો, પછી હું કહું. પેલો ધીમરે ની કે છે તેની કથામાં નહીં સાંભળેલું? તો કે શું? અરે કૃષ્ણએ અર્જુનને કહેલું માર માર માર, મારું એ ક્ષત્રિયનો ધર્મ છે. આ વિષય ગીતામાં આવે છે. એટલે કે છે મારું એ ક્ષત્રિયનો ધર્મ છે, કે છે કે માટે હું એ શીખી લાયો છું કે કોઈ વખત ઝઘડા ઝઘડી થાય 5-25 કાપી નાખવા હોય તો વાંધો આવે નહીં, મારો ધર્મ છે એ શીખી લાયો. બોલે હવે તું શું શીખી લાવી? તો કે તમે કથામાં નહીં સાંભળેલું? દ્રૌપદી માત્ર મચ્છવિધન તો અર્જુને કર્યું હતું પણ 5 ને પૈણી હતી કે છે. એ તો દ્વાપર યુગ હતો, મારે 15 ભાઈડા છે તો વાંધો શું કે છે, હું એ શીખી લાવી. વિચારો હવે આ કેવો ગબડતો ઢાળ આવી ગયો. સજ્જન, કોઈ પણ વાતને વિચારીને અનુકરણ કરવું પડે. એમ આંધળો ગબડતો ઢાળ લેવાય કે કૃષ્ણએ અર્જુનને કેવા સંજોગોમાં મારવાનું કહ્યું હતું, દ્રૌપદીને કેવા સંજોગોમાં 5 પતિને સ્વીકારવા પડ્યા હતા. પણ પેલી દુનિયાને સમજ પૂરી ના હોય તો ફાવતું ગ્રહણ કરી લે કે ફાવતો મત સ્વીકારી લે. એટલે દયાળુ કે છે ગમે તે દેવની ઉપાસના હોય પણ ઉપાસના શુદ્ધ ત્યારે કહેવાય કે એ આપણા ઈષ્ટ એકલા જ અંદર હોય. બાકીના ફોટા આગળ પાછળ રાખવા હોય તો રાખો, ના રાખો તો બહુ વાંધો નથી. એ સંગ્રહસ્થાન ભેગું કરવાની જરૂર નથી. અને રાખવા હોય તો જેમનું જીવન અનુકરણીય છે કે જોતામાં એમનું જીવન વૃત્તાંત યાદ આવે. આપણને ગમે તેવું કષ્ટ આવે તો સહન કરવાની પ્રેરણા પેલાના જીવન વૃત્તાંતમાંથી મળે. એવા ફોટા રાખો તો વાંધો છે નહીં. એટલે દયાળુ કહે છે કે નહીં તરતો પર પંચ ધર્મ में हित दुनिया ठग खाई, પણ છેવટ કે પદ અંત મિલે નહીં તાઈ. પછી પ્રપંચ ચલાવે, ઢાંગ ચલાવે. મોટા ભાગે અત્યારે આ જ પરિસ્થિતિ ચાલી છે.
જો કદાચ સત્યથી નહીં એ રીતે ચાલે તો અંતે પદની આશા રાખી શકાય નહીં. તમે જેની ઉપાસના કરો એનું પદ મેળવવું હોય, એની સાધના કરવી હોય તો સત્યતાથી એને વળગી જવું પડે. બાપજી કહે છે તે માટે પર પાંચ નાભે નહીં દેવાધારામાં ને તબહી નલમહી હૃદય પછી કટમે સમે નહીં રે તબાઈ. ભગવાન કરુણા સાગર કહે છે એટલા જ માટે બધામાં બધી વસ્તુ સમી જાય, પણ પરપંચ નભે નહીં દેવ ધર્મ મેં તબહી. ભૈલાઓ, તમારા ઘરમાં, તમારા સમાજમાં તમે થોડું ઘણું સમય આવે જૂઠાણું ચલાવી લેજો. હું જૂઠું જ બોલજો તો કહેતો જ નથી, નહીં તો પાછું હું બંધાઈ જાઉં. પણ સમય સંજોગે થોડું ઘણું જૂઠાણું ચલાવી લેજો. કેમ? તમને એનો દરવાજો બતાવો. ગ્રસ્તાશ્રમમાં, સંસારમાં, વ્યવહારમાં કઈ અતકિંચિત જૂઠાણું કે બીજી રીતે સહેજ પાપ થયું હોય તો એમ કહેવાય છે કે મંદિરમાં જઈને પ્રાર્થના કરવાથી પાપ ધોઈ જાય. પણ મંદિરમાં ચલાયેલું જૂઠાણું, મંદિરમાં કરેલું પાપ, મંદિરમાં ચલાયેલો અધર્મ 14 લોક સુધી કોઈ જગ્યાએ છૂટે નહીં. ખ્યાલ રાખજો જરૂર. આ તો એક શાસ્ત્રોનો એવ ધર્મ મેં તબહી. ધર્મમાં કે ધર્મ કેન્દ્રમાં જરાય પરપંચ ચલાવશો નહીં. કે છે કે તબહી નૈન મહી રજ અપચિકટ મેં. બાપજી એક સુંદર દાખલો આપ્યો. શરીરમાં ગમે ત્યાં કચરો રે, બરાબર ને? હવે ગરમી શરૂ થઈ, આ વર્ષે થોડી કથા વહેલી આવી ને ગરમી વહેલી આવી. સારું કર્યું આપણે કથા મળી લઈ ગયા તો ગરમી મોડી જ આવત. પણ એને કોઈ તમે મૂતરું આપ્યું તો ભાઈ કથામાં તું આવજે એમ, એટલે ગરમી આવી ગઈ. હવે ગરમી આવે એટલે આપણે કપડા તો પહેરવા પડે, શરીરમાં પરસેવો વળે, પરસેવો વળીને સુકાઈ જાય. પછી ઘરે જઈને કપડું કાઢીને શરીર હાથોમાં ફેરીએ ને તો ગોર ગોર ગંગોલીઓ વળે. શું આ મળ છે ને? શરીર પર જે પરસેવો સુકાયો એ જ છે. આ શરીર ઉપર બીજે રે, માથામાં મળ રે, હાથમાં હાથે બધા જ સજ્જનો. આંખમાં એક ઝેણી રચકણ પડે. ઝેણી આંખ ખટી શકે ખરી? આંખમાં ઝેણી રચકણ પડે, પરિસ્થિતિ શું થાય? આંખ બંધ થઈ જાય, જોવાનું કામ કરે નહીં. અહીં બાપજી કહે છે નૈન મહી રજ. આંખમાં રચકણ સમાતી નથી. પછી નૈન મહી રજ અપ ચિકટ મેં. ચિકટમાં પાણી સમાય ખરું? સાસમાં ગમે એટલું પાણી રેડો ભળી જાય, પણ ઘીમાં પાણી ભરે ખરું? ના, ઘીમાં પાણી ભરે. હા, રેડો તો ઘીનું પાણી ભેગા રહે, પણ ઘીને પાણી જુદો રે કે બે થઈ જાય નહીં. સાસમાં જેટલું પાણી રેડવું હોય એટલું રેડાય. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે વદન ગયેલી રસના સ્વર શ્વાસાતર માટે શાસ્ત્ર. મુખની વાત કરી બાપજીએ, અને એમાંથી પછી જયારે આગળ વાત લઈ જતા અમે લખ્યું કૈવલ જ્ઞાન હવું તે તુપે પામે કોઈ સંત એનું પે. જે અનુભવ રૂપી જે ઘી નીકળ્યું એને કૈવલ જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાનનો ઘરાક કોણ? કોક સંત મહાપુરુષે કૈવલ જ્ઞાનનો ઘરાક હોય. બીજે ગ્રહી તક્રે આચાર કહે કુવેર કર્મ કાંડી સંસાર. બીજાઓએ શું ગ્રહણ કર્યું? સાસ. સાસ એ સાસ કઈ? કે કર્મકાંડ કરી અને સાસ કહેવાય. રોજ તમે સંધ્યા સાખીમાં બોલો છો ને, સૂરી નર મુનિજન દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે કુવેર ગવલોક લ જેઠી તક્ર આવેશ. સાસના 3 પ્રકાર. તમે તો વલોડા નહીં કહેલો ખબર નહીં, પણ જાણે ભેંસો કે ગાયો રાખીને વલોવી હોય ને એને સાસના પ્રકારની ખબર હોય. સાસના 3 પ્રકાર. વલોઈને માખણ ઉતાર્યા પછી ભરલીએ તે જુદી, થોડું પાણી રેડ્યા પછી પાડોશીને આપીએ તે જુદી, અને નરું પાણી રેડ્યા પછી ગામમાં વેચીએ તે જુદી. આપોલી, બાપોલી અને જગુલી, આવા 3 પ્રકાર એના સાસના આવે. અહીંયા બાપજીએ જાડી સાસ કઈ કઈ? સુરીનર, મુનિજન, બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે કુવેર ગૌલોક લ્યો. ગૌલોક સુધી જે વાતો છે બધી જાડી સાસ. જેઠી તક્ર આવેશ. તક્ર ખરી પણ જાડી કઈ? જાડી સાસ કે છે. કે પછી ત્યાર પછીના જે બીજા પ્રકારના દેવો છે એ
કે છે કે જગુલી બાપોલી સાસ, એમાં બીજા દેવોની વાત આવે. અને જે નીચા શુદ્ર દેવો, સજ્જનો શુદ્રદેવ કોને કહેવાય? બાપજીએ શુદ્રદેવની આખી વ્યાખ્યા કરી છે. શુદ્રદેવ કોને કહેવાય, દેવ કોને કહેવાય? ભગવાન કરુણા સાગર એ વાતને સમજાવી છે કે આપણા શરીરમાં જે દૈવી તત્વો છે એટલા જ વાસ્તવિક દેવો તમારે બ્રહ્માંડમાં માનવાના. જે દૈવી તત્વ પિંડમાં નથી અને એ દેવની માન્યતા બ્રહ્માંડમાં છે એને શુદ્ર દેવો ગણવાના, એવી બાપજીએ વાત લખેલી છે. હવે પિંડમાં તમે દૈવી તત્વોની વ્યાખ્યા કરો તો પગે વાસુદેવ, ગુદાએ ગણપતિ. ગુદાએ ગણપતિ. લોકો એમ કે છે કોઈ પણ કામ કરવું હોય તો ગણપતિનું સ્થાપન કરવું પડે. મારે માનવું પડે ને તમારે માનવું પડે. ગણપતિની જગ્યા જ એવી છે કે ગોઠવીને બેઠા વગર કથાએ સંભળાય થાય. જમવા બેસે તો ગોઠવવા પડે, કથા સાંભળવી તો ગોઠવવા પડે. જગ્યા જ એવી છે. એટલે કે છે ગણપતિનું સ્થાપન મહત્વનું આટલા માટે બતાવ્યું છે. અને સજ્જનો, વળી એમનું ખરું નામ તો ગુણપતિ છે. ખરું નામ શું છે? ગુણોના પતિ, ગુણપતિ છે. તમને એક બીજી વાત કહું, બાપજીએ સત્સંગવેદમાં લખી છે કે જ્યારે શિવ પાર્વતીનું લગ્ન થયું ત્યારે ગણપતિનું સ્થાપન કર્યું હતું. આ કેવી વાત! શિવ પાર્વતીનું લગ્ન થયું ત્યારે ગણપતિનું સ્થાપન કર્યું હતું. ગણપતિ છોકરો કોનો? શિવ પાર્વતીનો. શું લગ્ન પેલા એ વખતે આવો ધંધો ચાલતો હશે કે જે લગ્ન પેલા બાળક? ના, ખરેખર એમનું નામ ગુણપતિ છે. અને ગુણપતિની દ્રષ્ટિએ ગુણોએ સ્થાપન કર્યું. પેલા 3 ગુણ છે અને ગુણના પતિ છે. કહેવાની મતલબ કે ગુદાએ ગણપતિ, ઉપસ્થય બ્રહ્મા, જેથી સૃષ્ટિની ઉત્પત્તિનો યોગ રહેલો છે. નાભીએ વિષ્ણુ, વિષ્ણુનો વાસ નાભી છે. બાપજી એક જગ્યાએ લખ્યું છે જહાં જહાં પિંડ તહાં તહાં નાભી. જો પિંડ છે તો નાભી છે અને નાભીએ વિષ્ણુનો વાસ છે. સજ્જનો, આખા વિશ્વનું ભરણ પોષણ વિષ્ણુ કરે છે એવું માનીએ છીએ આપણે. વિષ્ણુ વિશ્વનું ભરણ પોષણ કરે છે. પણ ના ના, એ વાસ જ એવો છે, જગ્યા જ એવી છે કે આપણે ગમે તે ખાઈએ તો હોજરીમાં જાય, નાભીએ જાય અને ત્યાંથી આખા શરીરને પોષણ પૂરું પડે. એટલે નાભીએ વિષ્ણુ, આંખે સૂર્યચંદ્ર, નાકે અશ્વની કુમાર, ઓઠે અગ્નિ અને જીભ્યાએ જળ. ઓઠ અને જીભ બિલકુલ નજીકની ચામડી છે, પણ ઓઠ મિનિટે મિનિટે સુકાઈ જાય અને જીભ ભીની ભીની રહે છે. તમે કોઈ વખત કદાચ ઘી કે એવો કઈ પદાર્થ ખાવ તો તમારા હાથ સાબુ કે ગરમ પાણીથી ધોવા પડે. જીભને કોઈ દાડે ગરમ પાણીએ કોઈ ધોઈ ના. કેમ? એની એ કરતાની બનાવટ જ એવી છે કે ઘી બધું ખાય, સ્વાદ એ માણે ને એને ચીકટ લાગે નહીં. એટલે કહેવાની મતલબ કે જીભે જળદેવ છે, ચામડીએ મારુતદેવ, હાથે ઇન્દ્રદેવ, કાને દિક્પાલ દેવ. જેટલા દેવો પિંડમાં છે એટલા વાસ્તવિક બ્રહ્માંડમાં વાસ્તવિક દેવો છે. પછી પ્રકૃતિમાં આદ્ય શક્તિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની જનેતા આદ્ય શક્તિ પ્રકૃતિમાં રહેલી છે. એ આદ્ય શક્તિએ જુદા જુદા કાર્યો કરવા માટે 9 અવતાર લીધેલા. એટલે એને આપણે 9 દુર્ગા કહીએ છીએ. એ જ આદ્ય શક્તિએ જુદા જુદા કામ કરવા માટે 9 અવતાર લીધેલા 9 દુર્ગા કહેવામાં આવે છે. પણ ઉપાસના આગળ વધતો વધતો 9 કરોડ દેવીઓ. કેટલી? 9 કરોડ. બરાબર. પછી તો 64 જોગણીઓ. પછી તો હેડ્યું આગળ કોમકાજ કે એનો આંકડો માપમાં રહેતો નહીં તો મૂળ એક આદ્ય શક્તિ. અને એની 9 કામ કરવા 9 રૂપ લીધેલા એટલે એને 9 દુર્ગા કહેવામાં આવે. એ કે છે પ્રકૃતિમાં એનો વાસ છે. અને 33 કરોડમાં મોટા મોટા દેવ નિરંજન, જે સકરતાના એ પણ પરમ વિશેષ અંશ ગણાય, એનો વાસો બ્રહ્મરુદ્રની અંદર છે. આ જેટલા દૈવી તત્વો પિંડમાં છે એટલા જ દેવો બ્રહ્માંડમાં વાસ્તવિક ગણાય. બાકીના ઉપજાવી ગાળેલા દેવોને શુદ્ર દેવો કહેવામાં આવે. શુદ્ર દેવની જે સાધના કરે એને મૃત્યુલોકમાં કંઈક ક્વચિત વચન સિદ્ધિ કે કાર્ય સિદ્ધિ મળે, પણ એના માટે ઉપર કોઈ સ્ટંડ છે? કેમ? એ દેવનું ધામ ઉપર છે જ નહીં ને.
શુદ્રદેવનું ધામ ઉપર છે જ નહીં, પછી એ જીવ એની ઉપાસના કરીને જાય ક્યાં? જ્યારે બાકીના જે દેવો આગળ વાત કરી એમનો તો ધામ ઉપર છે, એમનો ઉપાસક એની ઉપાસના પૂરી થાય એટલે ધામમાં જાય, કાયમ તો રહેવા ના મળે. પાછું ત્યાં ગયા પછી ક્ષિણ્યે પુણ્યે મર્ત લોકે વસંતી, પાછા આવવું પડે. કેવી પરિસ્થિતિ જાણો છો? એક બારોટ હતો, બારોટ, એને અફીણનું વ્યસન, પેલા જોયું અફીણ તો જોયું છે તમે બધાએ, અફીણનું વ્યસન. અફીણ ખાય, અમલ ચડે, પછી ચાલે, ઉતરી જાય એટલે પાછા એનો એ અમલ એને કરવો જ પડે. વ્યસન એક ચીજ જેવી છે. આ એક ઘોડું રાખે, ઘોડા પર બેસીને મુસાફરી કરે, ગરાગ હોય ત્યાં ફરે. એક દાડા ઘરેથી અફીણ ખાય, જરા અમલ ચડાવી ખૂંખારો ખાય અને ઘોડા પર બેઠો, ટટવા જેવું ઘોડું ટક ચાલી 2-3 માઇલ ગયો ને પછી એનો અમલ ઉતરી ગયો. કોઈ જગ્યાએ એવું સાધન પાણીનું કેવું કઈ ઘોડું ઉભું રાખ્યું, નીચે ઉતર્યો, વળી પેલો અફીણ ખિસ્સામાંથી કાઢ્યું, એને પલાળી કે જે રીતે ખાતો એ રીતે ખાધું, ખૂંખારો ખાધો, પાછો અમલ ચડ્યો અને ઘોડા પર બેઠો. પણ પરિસ્થિતિ શું થઈ? ઘોડું એને ઉભું રાખ્યું તો પેલો અમલ કરવા બેઠો ને એટલે ઘોડું અવરું ફરીને ઉભું રહ્યું. ઘોડાએ કઈ ગમે તે કારણે દિશા બદલી નાખેલી. આ ઘોડા પર બેસે, ઘોડા એમ કર્યું એટલે ઘોડું હેડ્યું, બરાબર ઘેર આવ્યું, અમલ ઉતરી ગયો. ઘોડાએ દિશા બદલી નાખી હતી ને એ પેલો જણે હું તો જ પહોંચવાનો છું ને, પણ ઘોડું પાછું ક્યાં એનું ઉભું રહ્યું? ઘેર. એટલે કોઈ કહેવત પાડી કે ગઢવી ક્યાં ગયા હતા? તો ઘેર ના ઘેર. એમ આ જીવો જે દેવની ઉપાસના કરીને તો જાય, સુકૃતનો અમલ પૂરો થઈ જાય એટલે પાછા ઘેરના ઘેર, એટલે મૃત્યુલોકમાં જઈને સ્થિર થવું પડે. એટલે એવી ઉપાસના કરવાની બાપજી આપણને આજ્ઞા કરે છે કે તે ધામમાં ગયા પછી પાછું આ કાદવમાં પાછું આવવું પડે નહીં. એ ઉપાસના પરમ ગુરુની છે અને પરમ ગુરુની ઉપાસના સર્વશ્રેષ્ઠ ઉપાસના છે. પરમ ગુરુની ઉપાસના સાત્વિક ઉપાસના છે. ઉપાસનાના પાછા આમે 3 પ્રકાર છે: સાત્વિક, તામસી અને રાજસી. આ 3 પ્રકાર છે ઉપાસનાના. પરમ ગુરુની ઉપાસના બિલકુલ સાત્વિક છે, એમાં કોઈ વસ્તુનું લોભ મહત્વ નથી. પણ જે આ દેવીઓની ઉપાસના લોકો જાય છે ને, તમે પછી મહાલક્ષ્મી જાઓ કે મહાકાળી જાઓ કે ગમે તો જાઓ, એ ઉપાસના તામસી છે. તમારી દ્રષ્ટિએ ચડે કે ના ચડે, પણ આગુ પાછું થોડું ઘણું કાપકૂટ ચાલતું જ હોય છે, બરાબર ને? આગુ પાછું થોડું ઘણું કાપકૂટ કાપવાના, બરાડતો પધારવાનું બધું ચાલતું જ હોય છે. ત્યાં આ ઉપાસના તામસી કહેવાય, સાત્વિક ઉપાસના કહેવાય નહીં. પણ આપણે તો ક્યાં જવાનું? ઘણું ટોળું જાય ત્યાં, ઘણા લોકો જાય તો જવાનું, એટલે કહેવાની મતલબ એને તામસી ઉપાસના કહેવાય. રાજસી ઉપાસના કઈ કહેવાય? તો કે એમાં ખૂબ ખર્ચો કરવો પડતો હોય. સારામાં સારી, સહેલામાં સહેલી સર્વોત્તમ ઉપાસના બાપજીની પરમ ગુરુની છે. એટલે તો અચરતબાએ લખ્યું છે કે ઉપાસક બિનુ અંશ કે કારજ કબુ ન હોય, તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોય. કરુણા સાગરની ઉપાસના કર્યા સિવાય તમારું કાર્ય નહીં થાય, અને એટલે તમે પરમ ગુરુની ઉપાસના કરો. કોઈ પ્રતિવાદીએ શંકા કરી, શું કોઈ બીજા કોઈની ઉપાસના કરીએ તો? પાછું લખ્યો ચરતબાએ, પરમ ગુરુ બિન અરન કી કરહી ઉપાસના, કોઈ કાળે ફળદાયક, નિષ્ફળ નહીં નિર્વાંશ. બીજાની ઉપાસના તમને ફળ તો આપશે, પણ કેવું? કે જેની ઉપાસના છે એવું ફળ આપશે. કે છે કે કોઈ કાળે ફળદાયક, નિષ્ફળ નહીં નિર્વાંશ. પછી જેની ઉપાસના એવું ફળ આપશે, જાહી તે કણ બોઈ તો તે ફલે ઓર કી નહીં નયાશ. જેવા કણ ખેતરમાં વાવો ને એવું જ ડૂડું આવે ભાઈ. તમે બાજરી વાવીને ઘઉંની પકવવાની આશા રાખો કે થોડા ઘઉં પાકે? કોઈ બીજી શુદ્ર ઉપાસના કે તામસી ઉપાસના કરીને કૈવલ પદ મેળવવાની ભાવના રાખો તો થોડું મળે? કૈવલ પદ મેળવવું હોય તો બાપજીની શુદ્ધ ઉપાસના હોવી જોઈએ. એટલે અહીં દયાળુ કે છે, તે માટે પરપંચ નભે નહીં દેવ ધર્મ મેં તબહી નૈન મહિરજ અબચિકટ મેં. કે છે જરાય પાણી ઘીમાં ન સપે, આંખમાં રજકણ ના સમય નહીં ત્યાં તબહી. કે છે કે એ રીતે જ કે છે ધર્મ માર્ગમાં પ્રપંચ નભી શકે નહીં. એ સકલ સબ જત મત કી સત લોકિત શુભ સંસારા, જડતન કે ઉપલે અનુકરમિત કિન મરમય અનુસારા. ભગવાન કરુણા સાગર કે છે
એવી સકલ સબ જતમત કી. આ તમને બધાને જતમત રહેવાની વાત મેં શીખવાડી. સજ્જન, જતમત અને જમત્યમ બે વાત જુદી છે. આપણે બધા કેમ જીવીએ છીએ? જમત્યમ. સરસ જીવન છે આપણું. બેનો, પુરુષો કમાયા રાખે, બરાબર, નોકરી કરે, ધંધો કરે, વેપાર કરે, ગમે તે કરે, કે પુરુષો કમાયા રાખે. અને અમારી ઉંમરાની તો કેટલીક બહેનો એવો કમાય છે, ગમે તે લોરી ફેરવા આ કરે તે કમાય, પણ આમ તો કમાવાનો ભાગ પુરુષો માટે છે. પુરુષો કમાયા રાખે, બહેનો રોંધે રાખે ને છોકરો ખાધે રાખે. આ સિવાય કશો ધંધો તમને દેખાય? બહેનો રોંધે રાખે અને છોકરા ખાધે રાખે. આપણી જિંદગી આમ જ પૂરી થઈ જાય છે ને. બાપજી કહે છે ના, જેમ તેમ ના જીવશો. જીવશો તો જેમ તેમ, પણ મરશો કેમ કેમ? આ પ્રશ્ન ઉભો થશે. જો જેમ તેમ જીવશો તો મરશો કેમ કેમ? સજ્જન, જીવનનો છેડો મરણ. આપણું જીવન આદિ અંત બે છેડા વચ્ચે સમાયેલું છે. જન્મ એનો પહેલો છેડો છે, મરણ એનો બીજો છેડો છે. એમાં જન્મ કુદરતી રીતે આધારિત છે. જન્મમાં કોઈ ફેર દેખાય નહીં. જન્મવાની પ્રક્રિયા બધાની એક સરખી. રાજા, રંગ, ગરીબ, શ્રીમંત બધાની જન્મવાની પ્રક્રિયા એક સરખી. ને એટલે તો ભગવાન કરુણાસરે આ જ ગ્રંથમાં લખ્યું, નહીં ન ચલી મગદૂર કોહુન કી કરતા કૃત સે ભિન્ન, નીચી નાળ કરી ભગ ભીતર દીક્ષે હોય. આ દિન ને બાપજી કહે છે કોઈની તાકાત ચાલી નથી કે કરતાના કૃતથી બીજી રીતે એનો જન્મ થાય. બધા જ ઘાટો ઉધા મસ્તકે બહાર આવે છે. સજ્જનો, આ જંગમ જાતિનો ઘાટ ઉધા મસ્તકે કેમ આવતો હશે? પેલા પગ નહીં ને માથું બહાર આવે, એનું શું કારણ હશે? એનું કારણ હું તમને બતાવું કે આ પિંડ છે, આપણો આ દેહ છે, આપણું આ શરીર છે, એ બ્રહ્માંડનો એક નમૂનો છે. ઓકે, લખ્યું ને, પિંડે સુબ્રહ્માંડે મૂરખ ખોરે ખંડે ખંડે. આ પિંડ બ્રહ્માંડનો એક નમૂનો છે. અને બ્રહ્માંડ કે વૈરાટ ઊંધું છે. બાપજીએ સત્સંગમાં સુંદર રીતે આપણને સમજાવ્યું, વૈરાટ ઊંધું છે. જો કે આ વાત તો ગીતાજીમાં આવે છે, મૂર્ધ્વ મૂલમ મદ શાખા. આ ગીતાજીનું સૂત્ર છે. નીચું માથું ને ઊંચો ડાળો. વૈરાટ ઊંધું છે. અને આ વૈરાટનો નમૂનો આ પિંડ છે. એટલે પિંડ પણ ઉધા મસ્તકે બહાર આવે છે. એ ઉધા મસ્તકે બહાર આવે. એટલે બાપજીએ લખ્યું કે નીચી નાળ કરી ભગ ભીતર નિકસે હોય. આધીન, બધા જ કુદરતના કૈવલના કાયદાના આધીન થઈ અને ઉધા મસ્તકે બહાર આવે છે. જન્મવાની પ્રક્રિયામાં કોઈ ફરક નથી. જન્મ્યા પછી તરત જે પ્રક્રિયા છે એમાં કોઈ ફરક નથી. એક જ હોસ્પિટલમાં 5, 10, 15 બહેનો હોય ને સાથે પ્રસૂતિ થાય. કોઈ ઇન્ડિયન હોય, કોઈ અમેરિકન હોય, કોઈ આફ્રિકન હોય, કોઈ જર્મની હોય. એ બાળકો રડે તો તમને ખબર પડે કે આફ્રિકાનું બાળક રડે છે ને અમેરિકાનું રડે છે? ના, ઉમા 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 સિવાય બીજો કોઈ શબ્દ હોય ખરો? ના. એ પ્રાકૃત ભાષા પોતપોતાની છે. એટલે આ પ્રક્રિયામાં કોઈ ફેર નથી. પણ મરવાની પ્રક્રિયામાં ફેર દેખાય છે. કોઈ હરી હરી કરતા શરીરને જેમ સાપ કોચરી ઉતારે એમ શરીર છોડી દે છે. અને કેટલા દાડા તબડી તબડીને ગબડી ગબડીને ભાઠો પડીને પછી મોખો બબડાવીને પછી શરીર છોડે છે. લોકો જોવા એમ કે ભગવાન આને છોડે તો સારું, બહુ કષ્ટ પડે છે, એમ લોકો કે આપણા જેવા કહેતા હોય છે. એટલે મરવાની પ્રક્રિયા જુદી જુદી હોય છે. કેમ? તો કે મરણ એની કરણી ઉપર આધારિત છે. જન્મ કુદરતના કાયદા ઉપર આધારિત છે, પણ મરણ એની કરણી ઉપર આધારિત છે. એટલે દયાળુ કહે છે જિંદગીનો બીજો છેડો મરણ છે. જો જેમ તેમ જીવીશું તો મરણ સારું આવે નહીં. અને જતમતથી જીવીશું. દુનિયાને કેવું હોય તે કે, પણ મારે બરાબર નેકટેકથી જીવવું છે, સત્યનું પાલન કરીને જીવવું છે. કદી પ્રપંચ ચલાવવું નથી. હું ભિખારી બની જાઉં, હું મારી હાલત કંગાળ થઈ જાય, મને ચિત્રેહાલ થઈ જવું પડે, પણ કદી મારે પ્રપંચ ચલાવવો નથી. જો કે બધા વાતો તો કરે, હા, શું અમે મૂર્ખા છીએ? શું સત્યનો જય થવાનો છે, બરાબર ને? આ જે જુઠ્ઠું બોલતા છે અસત્યનો જય થવાનો એવું કહેતા છે ભાઈ. જે પ્રપંચ કરવા વાળા અસત્યનો જય થવાનો છે એમ કહેતા છે. કે ખરા કેવું ક્ષેલ છે, કરવું મુશ્કેલ છે. એટલે બાપજી કહે છે यही सकल सब जतमत की गत लौकिक सुख संसार. આ બાપજી કહે છે જતમત થી જીવો. તમને આ લૌકિકમાં સંસારમાં સારી રીતે જીવવા માટેની રહેણી ગહણી બતાવી કે છે કે
लौकिक सब संसारा जड़ तन के उपले अनुकर्मित कीन मरम अनुसारा आ जड़ शरीर છે તમે જેટલું એને કષ્ટમાં લાવશો એટલું તમારા માટે કલ્યાણકારી છે અને જેટલી મસ્તીમાં ચડાવે એટલી આ મસ્તીમાં ચડે ને આ કાયા જેટલી મસ્તીમાં ચડાવે એટલી મસ્તીમાં ચડી જાય જેટલો સંયમ પાડે એટલો સંયમ પડાય અને પછી સંયમ ના પાડીએ તો આજે એક પડીકી ખાધી કાલે બે પડીકીઓ ખાધી પમદારે 4 પડીકીઓ ખાધી મેં કેટલાય કેસ એવા જોયા છે કે પડીકા ખાનાનું મોડું ફીટ જ થઈ જાય છે એનાથી હરખું ખવાતું નથી કારણ કે મોઢામાં મડી પડીકી ગાલી રાખે ને પછી એનું ડાચું પોરું કરવા માટે કે હોરસી ગાલી લે તો ખરું એટલે આ વ્યસન ધીરે ધીરે વધારે વધે અને ઘટાડ્યો ઘટે શું આપણા ગઈડિયા પડીકીઓ નતા ખાતા તે એમનું જીવન નહોતું જતું ભાઈ પણ આ તો ફેશન થઈ ગઈ આ હવે પાછી પૈસાની કમાઈ ને પડીકીઓનો પાર નહીં પૈસાની કમાણી નહીં અને પડીકીઓનો પાર નહીં બાપજી કહે છે તમે સંસારમાં જતમતથી જીવો જેમ તેમ ના જીવ શકે જડ તન કે ઉપલે અનુકરિતા કીન મરમ અનુસારા તમને મેં અનુસરવાનો કે આચરણમાં મૂકવાનો મરમ કહ્યો તમે પૂરેપૂરું સત્યનું પાલન કરો માનવ છો તો દયાળુની ઉપાસના કરો દયાળુની ઉપાસના તમે અવિનાશી પદ આપશે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય शक्र स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमद करुणा सागर भगवान की श्री नरवेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की सर्वे संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गादी सारसापुरी की कायम पंथ की जगा स्थान की कैवल धाम की कथा समाप्ति का सत कैवल साहे बोलो श्रीमंत करुणा सागर भगवान महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचरदास जी महाराज की जगा स्थान सतगुरुदेव तो नाम रूप निर्गुण परे सकल पंथ के पार अब आवत व्यवहार कायम पंथ हमार तो कायम पंथ हमार दा कैवल का देदार सत्य कुएर है आगवा आवो ने कोई यार तो मनु तन देखी भूलो मत कोई भवतारन भीर भंजन मोई हम तो पुरुष है अलेख कहाई आदि अंत कोई पार न पाई तो आदि अंत हमेरा कछु कोई लहत नहीं पार विश्व सकल के साक्षी हम साक्षी कीर्तार सतगुरु देव की करता करे कर पूछी करता करे न हरि हाले नहीं पा माध्यम का नहीं सर्वे
ઘરથી તમે આવ્યા રે, જે ઘરથી તમે આવ્યા એની ઘરને ભૂલી ગયા. તે કરતા નવ તો તમે નિજ કરતા ને ભૂલી ગયા. દુઃખમાં ભજે ભગવાન ને, સુખમાં ભજે ને સુખમાં જો પ્રભુને ભજે તો દુઃખ કહા કે હો. અહો જગન્નાથમ સર્વે માતૃનાથમ અનાથમ તેનાથમ તેજાનંદ સ્વભાવો અખિલમ સમાનમ દર્શયમ ધરત્તમ પ્રણાયમ કુબેરમ કથિનમ સ્વભાવો પ્રણાયમ કુબેરમ કથિનમ સ્વભાવો પ્રણાયમ કુબેરમ કથિનમ સ્વભાવો. એ ગુરુજી એ માર્ગ બતાવે મોક્ષ ના રે. એ ગુરુજી માર્ગ બતાવે મોક્ષ ના રે. ગુરુજી માર્ગ બતાવે મોક્ષ ના રે. એ ગુરુજી અવલૌકિક વાસલાપ તારે. એ ગુરુજી અવલૌકિક લક્ષ